તરસિંગડામાં ₹40 લાખ રૂપિયાના ખર્ચે નવી બનેલી ગૌશાળાનું લોકાર્પણ કરાયું. માળિયાહાટીના તાલુકાના નાના એવા તરસિંગડા ગામમાં બોમ્બેવાળા રાજુભાઈ હીરાભાઈ દડિયા પરિવારના 11 લાખ રૂપિયાના દાન સાથે તરસિંગડામાં ₹40 લાખ રૂપિયાના ખર્ચે નવી બનેલી બાલકૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બોમ્બેવાળા મુખ્ય દાતા રાજુભાઈ દડિયાએ ગાય માતાનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગૌશાળાનું લોકાર્પણ કરેલ છે. આ અવસરે કળશધારી નાની નાની બાળાઓ અને ભાઈઓ તથા બહેનોએ સમગ્ર તરસિંગડા ગામના તમામ જ્ઞાતિના લોકોએ રાજુભાઈ દડિયાનું ઢોલ નગારા શરણાઈ સાથે ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરેલ છે અને રાજુભાઈનું અતિ સન્માન પણ કરેલ છે. આ પ્રસંગે ધીરુભાઈ પટોળિયા, પરસોત્તમભાઈ કનેરિયા, મહેશભાઈ ઝાલાવાડિયા, તરસિંગડાના સરપંચ પ્રવીણભાઈ કોદાવલા, ગામના આગેવાનો, ગૌશાળાના ટ્રસ્ટીઓ અને નગરજનો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એક વિશેષ સન્માન સમારંભ પણ યોજાયો હતો. ગામના તમામ આગેવાનોએ દડિયા પરિવારનું અતિ ભવ્ય સ્વાગત કરેલ હતું. આજે તરસિંગડા ગામમાં એક પંક્તિ નીચે બેસીને 1500 લોકોએ સમૂહ ભોજન લીધેલ છે. આ ગૌશાળામાં અત્યારે 85 મૂંગા પશુઓ આશરો લઈ રહ્યા છે એમ ધીરુભાઈ પટોળિયાએ જણાવેલ છે. આજે તરસિંગડા ગામમાં અનેરો ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળ્યો છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવું. નાનુભાઈ પધાર્યા છે એ આપણી ગૌશાળાને 21,000 ખૂબ સરસ. બહુ સારું એવું અનુદાન આપે છે. મનીષભાઈ ગોરાણી આવી એ પાણકાણથી પધારેલા કાલુભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ભીમજીભાઈ કાંજીભાઈ મુંગરા પણ એ જ અર્પણ કરશે. ચાલો પડશે નહીં ને. મોહમ્મદભાઈ ઉષાભાઈ પછી 25,000 રૂપિયાનું અનુદાન કર્યું. મોહમ્મદભાઈ અહીંયા હોય તો આવી જાઓ. પરસોત્તમભાઈ દેવરાજભાઈ, મહેશભાઈ ઝાલાવાડિયા, પછી એમની સાથે તેનો રૂપેણ સા દેવી મમ પાપમ વ્યાપો હતો. આના એક વખત દર્શન કરી લઈએ ને દિવસ આખામાં. સેવા કરવી એવો શેનો આમ પુરુષાર્થ છે અને ખરેખર સન્માન કરશે. એમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે અને એમનું સ્વાગત કરશે અંદાજે
અંદાજે પણ આવી છે હા પૈસા હવે પૈસા હા ધીરુભાઈનો પુષ્પગુચ્છોથી સ્વાગત કરશે ની પણ ગૌશાળા આવી નથી જે આ લોકોએ અહીંયાના દાતાઓ કારણ કે ગૌશાળા માટે તન મન ધન ત્રણની જરૂર પડે અને જે શારીરિક કામ આ લોકોએ કર્યું છે તનથી પણ કર્યું છે દિલથી કર્યું છે કામ કરવું અને વેટ ઉતારવું પિયુષભાઈ મોકા રમેશભાઈ સીડીભાઈ કતુલભાઈ રાખોલિયા છે એ ધીરુભાઈ એક વ્યક્તિને એક જી એક જ આપણે બતાવશું ભાઈઓ પણ બેસી જાય સાહેબ લાવું રાખોલિયા રામજીભાઈ લાલભાઈ ગોકળભાઈ એ આંઠાણથી બગાડેલા માનવંતા મહેમાન ધીરુભાઈનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે એ ન હોય તો એમના સન નીરવભાઈ પરસાણી અહીંયા આવી છે હાકી દેશ રાજેશ હીરાલાલ દડિયા મુંબઈથી હા. શ્રી પાણકાણ ગૌ સેવા ટ્રસ્ટ પ્રેરણા સ્ત્રોત અને આધારસ્તંભ મારા પિતાશ્રી હીરાલાલ અર્જુનસાહેબ દડિયા અત્યાર સુધી મેં 18 ગૌશાળાનું નિર્માણ કરેલ છે અને એમાં તરસિંગડાની ગૌશાળા જોયા પછી ખૂબ જ આનંદ થયો કારણ કે આવી ગૌશાળા આજુબાજુ કોઈ વિસ્તારમાં નથી અને એ લોકોએ જે મહેનત કરી છે અને જે સેવા કરી છે ખૂબ ધાન્યને પાત્ર છે અને મને પૂરી ખાતરી છે કે અહીંયા કોઈ ગાય દુઃખી નહીં થાય એવા પ્રમુખશ્રી અને ધીરુભાઈનો ખૂબ ખૂબ આભાર અને આ ગૌશાળાની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના.